ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજના લોકોના ફાળાનો બહિષ્કાર કરતા દલિત સમાજે ધર્મ પરિવર્તન કરવાની તંત્રને આપી ચીમકી। એક બાજુ ગુજરાતની રાજ્ય સરકાર સમાનતા અને સમરસતાના નામે ગામડાઓની અંદર મીટિંગ કરી જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે અને બીજી જ બાજુ હવે દલિત સમાજ બહિષ્કાર કરવાની ઘટના પ્રકાશમાં આવતા આવી ઘટનાઓ ગુજરાતને શર્મસાર કરી રહી છે। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા તાલુકાના પાલડી ગામે દલિત સમાજના લોકોના ભારે આક્રોશ સાથે સરપંચે રજૂઆત બાદ ધર્મ પરિવર્તન સાથે સ્થળાંતર કરવાની માંગ સાથે ન્યાયની ગુહાર લગાવી છે। ડીસા તાલુકાના પાલડી ગામમાં દુધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનોએ ગામમાં ભગવાન શિવના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ ગ્રામજનોએ યથાશક્તિ મુજબ ઉદાર હાથે ફાળો આપ્યો, જેમાં દલિત સમાજના લોકોએ પણ લાખો રૂપિયાનો ફાળો આપવાનું જણાવતા ઉચ્ચ જ્ઞાતિના લોકોએ દલિત સમાજના લોકોના ફાળો ન લેવા તેમજ કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રવેશ તેમજ ફાળો ન લેવાનું કહેતા સમાજના લોકોમાં ભારે આક્રોશ સવાર, જેમાં દલિત ચૌહાણ 150 ઘરનો પરિવારનો બહિષ્કાર કરતા સમસ્ત દલિત સમાજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ સમાજના લોકોએ દલિત સમાજના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે આયોજકો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવા લેખિત ફરિયાદ આપી છે। નામ ચૌહાણ ચહેરાભાઈ સોનાભાઈ, ગામ પાલડી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમારા પાલડી ગામની અંદર જ્યારથી શંકરના મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી માંડીને આજ દિવસ સુધી તારીખ 28/4/2025, 29 અને 30 તારીખની સંમેલનમાં મહાપ્રતિષ્ઠા હતી શંકર ભગવાનની। તો એ સમયે અમારા 150 ઘરના પરિવારે આજીજી કરી અને કીધું કે અમારા દલિતોનો ત્યાંની અંદર ફાળો લો, લોક ફાળો લો અને અમારો દલિતોને અમને એની અંદર સંમેલનમાં ભેગા રાખો। તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતોનો બહિષ્કાર કર્યો, અમારો ફાળો પણ ન લીધો અને અમને એવું પણ કીધું કે તમે સો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ન લા અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ। અને ગામની અંદર અમારા ગામની અંદર પાલડી ગામમાં પ્રતિષ્ઠાની અંદર આખી ગામની કળકુંવાસી તેડાવી, ગામની તમામ કળકુંવાસીને તેડાવીને એમને ઉઢમણા આપ્યા, કળશ આપ્યા અને અમારા ચૌહાણ પરિવારની દીકરીઓને ન તેડાવી, અમારા ચૌહાણ પરિવારના ભાઈઓને ન બોલાયા, અમને દલિતોને બહિષ્કાર કરી બેહાડી રાખ્યા। આ દિવસ સુધી અમારા ગામની અંદર અમારા સરપંચને અમે બધા ચૌહાણના 150 ઘરના પરિવારના ભાઈએ ભેગા મળી અને રજૂઆત કરી છે કે અમને આનો અન્યાય શું છે, આનો અમને ન્યાય આપે। અને સરકાર અને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા દલિતો સામે આવો ગામો ગામ અન્યાય થશે, આનો અમને ન્યાય આપે એવી મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ ચૌહાણ ઉમેદભાઈ જીવરાજભાઈ, ગામ પાલડી, જીવરાજપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। અમારા પાલડી ગામમાં ચોથા મહિનાની 27, 28, 29 તારીખે ત્રિદિવસીય દુધેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ, તેમાં અમારા ગામના લોકોએ કે શ્રવણ સમાજે અમારી દલિત સમાજનો બહિષ્કાર કરેલો। બહિષ્કાર કરવાનું કારણ કે અમે દલિત છીએ, કે તમે લોકો દલિત છો, અશુદ્ધ છો, એટલે અમારા ભેગા પોસાતા નથી। અમે આજીજી કરી ગામ લોકોએ, અમારો ઓછામાં ઓછા 150 ઘરોનો પરિવાર છે ગામમાં, અને લોકોએ ઘણી માગણી કરી કે ભાઈ અમારો ફાળો લ્યો ગામમાં અને અમને તમારા ભેગા લઈ જોય। પણ આ ગામ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તમારો ફાળો અમારો જોઈતો નથી, કે તમારો મંદિરની અંદર પગ બેસારો અમારે થવા જેવો નથી। એટલે છેલ્લા 5 વર્ષથી આ લોકોએ ઘણી મિટિંગો કરી, ઘણા એમના ફાળા માટેના નાની મોટી મિટિંગો કરી અને ચઢાવો પણ બોલવા માટે ગામ ભેગું થયેલું, એ લોકોનો ચઢાવો પણ બોલ્યો। એ વખતે પણ અમે રજૂઆત કરી ભાઈ કે અમારાથી બનતી અમે ફૂલને તો ફૂલની પાંખડી અમે દલિત ભાઈઓ આપવા તૈયાર છે અને અમારા ચૌહાણ પરિવારને આવી રીતે તમે ઇગ્નોર ના કરો। છતાંય આ ગામ લોકોએ અમને અમારી અવગણના કરી છે। અમારા સાથે જે અન્યાય થયો છે પાલડી ગામે, અને સરકારશ્રીને હું નર્મ અરજ કરું છું કે જે દલિતો ઉપર દરેક જગ્યાએ આવી રીતે અત્યારે 4 રોજ થતો આવ્યો છે અને અમારા ગામમાં પણ આ હદ છોડીને અમારા દલિત પરિવારોથી સહન ન થાય એવું કૃત્ય આ ગામ લોકોથી કરવામાં આવેલ છે। તો સરકારશ્રીને મારી 2 હાથ જોડીને નર્મ અરજ છે કે અમને અન્યાય શું છે તેની સામે ન્યાય આપે। જય હિન્દ, જય ભીમ, જય ભારત।
ઉચ્ચ સમાજના લોકોએ દલિત સમાજનો ફાળો લેવાની ના પાડતા અને મંદિરમાં નવા માટે કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો, જેમાં હવે પોલીસ આ નાત જાતનો ભેદભાવ કરતા લોકો સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ત્યારે હાલ તો સમગ્ર મામલે દલિત સમાજના લોકોએ પાલડી ગ્રામ પંચાયતના સરપંચ બાબુલાલ ચૌહાણને વિવિધ વિભાગો રજિસ્ટર એડી દ્વારા પત્ર લખી પોસ્ટ મારફતે મોકલી આપવા ધાર્મિક કાર્યક્રમ જાતિવાદના વેરઝેર રાખતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. છેલ્લા 2 ટર્મથી જનરલ સીટ પર ચૂંટણી લડી વિજેતા બનતા દલિત સમાજના સરપંચ જ્યારે ગ્રામને વિકાસશીલ બનાવી તેની સુવાસ રાજ્ય સરકાર સુધી પ્રસરતી હતી, જે પગલે રાજ્ય સરકારે વિવિધ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ગ્રામ પંચાયતને સન્માનિત કરવામાં આવે છે. જ્યારે આવા જાતિવાદ માનસિકતા ધરાવતા લોકો આવા જાતિવાદ થકી ગામને બદનામ કરી જાતિવાદને ઝેર આપી રહ્યા છે. ત્યારે પાલડી ગામના સરપંચ બાબુલાલ ચૌહાણે જણાવ્યું કે આવી જાતિવાદી માનસિકતાના લીધે દલિત સમાજમાં ક્યાંક હિન્દુ ધર્મ પરથી વિશ્વાસ ડગમગી રહ્યો છે અને ધર્મ પરિવર્તન કરવાના કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે. આમાં પણ જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો હું સરપંચ પદેથી રાજીનામું આપી દઈશ અને મારા સમાજ સાથે ધર્મ પરિવર્તન કરીશ તેવી ચીમકી ઉચ્ચારી. મારું નામ બાબુભાઈ ચૌહાણ, પાલડી સરપંચ. અત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રીને ધ્યાન દોરવા માગું છું કે જે હમણાં આપણે અમારા દલિત પરિવાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે તદ્દન સાચી છે. ચોથા મહિનાની 28, 29 ને 30 તે ભગવાન શંકર શિવની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ખૂબ જ મોટો ઉત્સવ હતો. તો આપને આ માધ્યમથી એ પણ જણાવી દઉં કે જ્યારથી શંકર ભગવાનના મંદિરનું નિર્માણ થયું તે સમયથી આ લોકોએ દલિત વિરોધી આગોતરું કૃત્ય કાવતરું રચેલું હતું કે દલિતોને આમાં સામેલ કરવા નથી. પણ આ વાત મારા સમજણમાં આવી ગઈ હતી તો મારા પરિવારને મેં સમજાવ્યા કે અત્યારે આપણે મંદિરના કામમાં કોઈ પણ અડચણરૂપ થવું નથી, પણ ગામ છે છેવટમાં સમજશે અને જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યારે બધું સારું થશે અને સારાવાના થશે એવા આશ્વાસન આપી અને મારા દલિત પરિવારના 150 ઘરને સમજાવી અને અમે આજે મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી ચૂપ રહ્યા. પણ જ્યારે મંદિરનું નિર્માણ પૂરું થયું અને તમામ છડાવા બડાવા પટી ગયા, ટોટલ જે કામ હોય એ અનેક મિટિંગો કરી પણ અમે ઇન્વોલ્વ થયેલા નહોતા. જ્યારે આ શુભ ઘડી આવી ત્યારે આ લોકોને 18 વર્ણનો ફાળો લીધો. 18 વર્ણનું મંદિર હતું, હિન્દુ ધર્મનું મંદિર હતું. અમે પણ હિન્દુ ધર્મનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. છતાં કદાચ છે ને એ કહેવા પૂરતા 1-2 જગ્યાએ ગયા હશે અને અમને કીધું છે કે તમે આવો, પણ જ્યારે અમારા લોકોની માંગણી એક હતી કે આજ દિવસ સુધી તમે અમને કોઈ પણ જાતે અહીંયા બોલાવ્યા નથી, અમને દલિતોનો બહિષ્કાર આજ દિવસ સુધી મંદિરના કામમાં કર્યો છે, તો છતાં એ બધું અમે લેટ ગો કરીએ ને હવે અમે આવવા તૈયાર છીએ. પણ તમે અમારો જે તમામ સમાજોનો ફાળો લીધો છે તે પ્રત્યે અમારો ફાળો પણ તમે લઈ લો અને અમે તમામ આવવા તૈયાર છીએ. તો એ લોકોએ અમારા ફાળો લેવા માટેનો બિલકુલ ઇનકાર કર્યો. અમે સામેથી સરપંચ તરીકે મેં મારા ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ ડખા ઊભા ન થાય, જે સારું આ ગામનું નામ ચાલે છે, વિકાસના તરીકે સારું ચાલે છે, એકતા તરીકે સારું ચાલે છે, આ બધાને ધ્યાનમાં લઈ અને અમે એમને સામેથી રજૂઆત કરી કે તમે અમારો ટૂંકોમાં ટૂંકો જેટલો તમને ફાવે એટલો ફાળો લઈ લો અને અમે અમારી રીતે રહેશું. આવું જે ન કહેવાય એવા શબ્દો અમને સારા શબ્દો કીધા કે અમારા સમાજને ભલે એક બાજુ બેસવું પડે આટલા સુધી અમને કીધું કે અમે અમારી રીતે રહેશું પણ અમારો ફાળો લઈ લો અને આ ડખો આપણા ગામમાં તમે ના થવા દો. પણ મારી પણ એક સાંભળેલ નહીં. એ સમયમાં મેં ગામમાં મારા દલિત પરિવારને કહેલું કે ભાઈ આ જે શંકર ભગવાનની પ્રતિષ્ઠા છે તેમાં મહેમાનો આવશે, સંતો ભક્તો અને ઘણા બધા નેતાઓ આવશે, અધિકારી પદાધિકારી તમામ લોકો આવશે, તો તેને ધ્યાને લઈ અને આપણે પ્રતિષ્ઠા ન બગડે ત્યાં સુધી આપણે કોઈએ એ લોકોને હવે આપણો બહિષ્કાર કરે છે તો આપણે કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવી નહીં કે એમાં ઇન્વોલ્વ થવું નહીં. તો આજે હું ઉપકાર માનું છું મારા પરિવારનો કે એ મારા શબ્દોનું ચુસ્તપણે પાલન કરી અને આજ દિન સુધી મારો પરિવાર
એક જ પગે ખડો ઊભો રહ્યો છે. પણ હવે અમનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે આ ગામમાં હવે અમે રહેવાને લાયક નથી. અમને હિન્દુ ગણવામાં આવ્યા નથી. એટલું જ નહીં પણ અમને માણસ પણ ગણવામાં આવ્યા નથી. તો આ લોકોનો, અમારો બહેનોનો, દીકરીઓનો, કારણ કે આખા ગામની દીકરીઓને ત્રાબાના લોટા આપી અને સન્માનિત કરી છે, જ્યારે અમારી એક જ દલિત સમાજની દીકરીઓને પણ ટાર્ગેટ કરીને બોલાવી નથી. એક ગામમાં 2-3 દીકરીઓ જાતી હોય, 4-5 સમાજની દીકરીઓ જાતી હોય, આમાં તમામ સમાજની દીકરીઓ પાલડીમાં અવસરમાં આવે અને મારી દલિત સમાજની દીકરી ત્યાં પોતાના સાસરિયામાં બેસી રહ્યા હોય અમને અધમ કૃત્ય કર્યું છે. તેને ન માફ કરવા માટે આજ અમારો સમાજ રસ્તા ઉપર ઉતરી પડે એમ છે, પણ હજી હું રોકી રહ્યો છું. અને અમારા દલિત સમાજની માગણી એક જ છે કે હવે તો આ ગામમાં પણ રહેવું નથી. અમને સારી જગ્યાએ અને સેફ જગ્યાએ કે જ્યાં જાતિવાદ ન હોય એવી જગ્યાએ અમને અમારી જમીન શ્રી સરકાર કરે, અમને જમીન આપે, અમારા બોર છે બોર આપે, અમારા મકાન આપે અને અમને સ્થળાંતર કરે. તેમજ વધુમાં એમની માગણી છે કે અમને હિન્દુ ધર્મમાં રહેવું, તે અમારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવો છે, તે તમે સરકારશ્રીમાં રજૂઆત કરો. અને એ મારી રજૂઆત છે. એ પણ કાલે મેં અરજી પણ આપી દીધી છે, જે આપવાની હતી સક્ષમ અધિકારીઓને અરજી પણ કરી દીધી છે. અને હું સરકારશ્રી પાસે મારી મક્કમ રજૂઆત છે કે આ કોઈ પણ જગ્યાએ અમને જમીન આપે અને સક્ષમ અધિકારી અમારા 150 ઘરને, અમારા તમામ પરિવારને ધર્મ પરિવર્તન બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાની અમને પરવાનગી આપે. નહીંતર જો આ નહીં થાય અને જે આ ગુનેગારોને કડકમાં કડક સજા નહીં થાય, જે સંવિધાનિક ગુનો છે કર્યો છે એ પ્રમાણે ગુનો નહીં થાય, એ પ્રમાણે કલમોને લગાડે, તો અમારા આટલા 150 ઘરના પરિવારને કલેક્ટર કચેરીએ ધરણા નાખી આંદોલન ઉપર ઉતરવું પડશે. તે કલેક્ટરશ્રી અને સરકારથી ધ્યાને લે. આમાં કોઈ પણ બે મત નહીં રહે. જય હિન્દ, જય ભારત. ભાઈ દાયાભાઈ, ગામ પાલણી રહેવાસી છું. તો અમારા ગામમાં 24-25 તારીખે શંકર ભગવાનનો મંદિરનો આયોજન કરી રહ્યું હતું. દલિત સમાજને અમને કોઈ પણ આજ સુધી કદી પૂછવામાં આવ્યું નથી. અમે અમારા સમાજ પંચાયતમાં અમે અરજી કરીને સરપંચને આપી છે. સરપંચ જે કોઈ અમે ન્યાય લાવે અમે અરજી આપવાની છે. અને અમને કોઈ પણ બીજા ગામમાંથી અમને સરકાર કોઈ પણ ન્યાય આલીને જમીન આલીને બીજે ફાળવી કરે અમે આ રહેવા માનતા નથી પાડે. જય હિન્દ, જય ભારત. આઝાદીના 78 વર્ષ બાદ પણ ગુજરાત તેમજ ભારતમાં છૂવાછૂત અને ઉચ્ચ નીચ હજુ પણ જોવા મળી રહી છે. ખાસ કરી ગામડાઓની અંદર મંદિરમાં પ્રવેશવા ન દેવા, ઘોડા પર ન બેસવા દેવા, મૂછ રાખવા બાબતે ઉચ્ચ સમાજના લોકો દલિત સમાજ પર અત્યાચારના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાલડી આ ઘટનામાં દલિત સમાજ સાથે મંદિરના પ્રવેશવા અને મંદિરમાં ફાળો ન લેવાની બાબત સામે આવતા દલિત સમાજ દ્વારા તંત્રને ફરિયાદ આપવામાં આવી છે. તો તંત્ર આમાં કાર્યવાહી નહીં કરે તો દલિત સમાજે ચીમકી ઉચ્ચારી છે કે સંપૂર્ણ સમાજ સાથે અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરીશું. ત્યારે સવાલ હવે એ થાય છે કે આઝાદીના 78 વર્ષ થયા, હજુ પણ આ પોતાને ઉચ્ચ ગણતી સમાજ કયા પ્રકારની માનસિકતામાં હજુ પણ જીવી રહી છે? કારણ કે હિન્દુ ધર્મના જ લોકોને મંદિરમાં પ્રવેશવા દેવા નહીં, એમનો ફાળો ન લેવા કયા પ્રકારની માનસિકતા ધરાવે છે? હવે સવાલ એ થઈ રહ્યો છે કે એક બાજુ સરકાર સમાનતા અને સમરસતાના નામે ગામડાઓની અંદર મિટિંગ કરી જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે, અને બીજી જ બાજુ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતને શર્મસાર કરી રહી છે. હવે જોવું રહ્યું કે ભીલડી પોલીસ આમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે, તો હવે આવનારો સમય બતાવશે. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.